ઓગણએંશીમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી તળાજા શહેરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી. આજરોજ તારીખ 15 ઓગસ્ટ 2025ના ઓગણએંશીમાં સ્વતંત્ર પર્વ હોય જેને લઈને તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ તળાજા નગરજનો તેમજ તળાજા નગરપાલિકાના નગરસેવકો અને તળાજા નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઓગસ્ટ 79માં સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ આપું છું. આજના સ્વતંત્ર દિને ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપ સૌ મહાનુભાવો, નગરજનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો મારા હૃદયપૂર્વક નમસ્કાર અને સ્વતંત્રતા માટે એ શહીદોના વીરોના વીરાંગનાઓના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી. આપણી માતૃભૂમિને પણ હું વંદન કરું છું જેણે ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે. આ તમામ વીરોને હું સખત નમન કરું છું. સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરા ધરાવતો સૌથી મોટો આ ભારત દેશ છે. ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં એક મજબૂત અને સમૃદ્ધ દેશ તરીકે આગળ વધી રહ્યો છે. વિશ્વના મોટાભાગના દેશો ભારતનું નેતૃત્વ સ્વીકારતા થયા છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપણે સૌ દેશવાસીઓ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના પંથે એકસંપ બની આગળ વધીએ અને રાજ્ય અને દેશના દરેક નાગરિકના જીવન સુવિધાયુક્ત, નિરોગી અને સુખાકારીથી સરભર બને તે માટે પ્રયત્નશીલ બનીએ.